myself Mitanki. myself Sia. આજે અમે તમને સ્ક્વેર રૂટ એટલે કે વર્ગ એને શીખવાડવાની એક નવી ટ્રીક શીખવાડવાના છે, જેમાં તમને એ શીખવું ઘણું સરળતાથી તમે શીખી શકશો. જેમ કે 1 નો સ્ક્વેર રૂટ 1 થાય, 2 નો 4, 3 નો 9, 4 નો 16. એ બધું યાદ રાખવું ઘણું અઘરું છે, પણ તમે એને સરળતાથી યાદ રાખી શકો છો, કેમ કે એ તમારા ડેલી યુઝીસમાં પણ ઘણું યુઝફુલ છે. જેમ કે તમે દુકાને જાઓ છો, તમારે 10 રૂપિયાની 10 ચોકલેટો લેવાની છે, તો તમને ખબર હોવી જોઈએ કે કેટલા પૈસા તમારે આપવાના છે. તો એની હું તમને ટ્રીક શીખવાડવાની છું, અને આ મેથ્સમાં પણ ઘણું યુઝફુલ છે. ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, પ્રાઇમ ફેક્ટરાઇઝેશન, જેને ગુજરાતીમાં અવયવ કહેવાય, એમાં પણ ઘણું યુઝફુલ છે. તો એનો ડિફરન્સ જાણીને આપણે તેને યાદ રાખી શકીએ છીએ. જેમ કે 1 અને 4 વચ્ચેનો ડિફરન્સ થાય 3, 4 અને 9 નો વચ્ચેનો ડિફરન્સ થાય 5, 9 અને 16 નો ડિફરન્સ થાય 7, 16 અને 25 નો ડિફરન્સ થાય 9, 25 અને 36 નો ડિફરન્સ થાય 11, 36 અને 49 નો ડિફરન્સ થાય 13, 49 અને 64 નો ડિફરન્સ થાય 15, 64 અને 81 નો ડિફરન્સ થાય 17, 81 અને 100 નો ડિફરન્સ થાય 90. હવે 100 અને 121 નો ડિફરન્સ થાય છે 21. 121 અને 144 નો ડિફરન્સ થાય છે 23. 144 અને 169 નો ડિફરન્સ થાય છે 25. 169 અને 196 નો ડિફરન્સ થાય છે 27. 196 અને 225 નો ડિફરન્સ થાય છે 29. તો આ રીતે આપણે એક સ્ક્વેર રૂટ શીખવાની એક ઈઝી ટ્રીક આપણે શીખી શકીએ છીએ, જેમાં તમે એકી સંખ્યા અને બેકી સંખ્યા પણ શીખી શકો છો. આ એકી સંખ્યા છે, જો બીજી જે રહી 2, 4, 6, 8 એને બેકી સંખ્યા કહેવાય. આ રીતે તમે ઘણું બધું એક જ એમાં યાદ રાખી શકો છો. થેન્ક યુ. ઇફ યુ વોન્ટ ટુ નો મોર, સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર.